નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શન સૈયા ફરી એકવાર શ્રી એક્સેલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરી ગયા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી લઈને બધી ધન એટલે કે પ્લસ વાળી સંખ્યામાં જો હું 0 નો ઉમેરો કરી દઉં તો એ જે સમૂહ બને એ કેવો કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. એને વિશે એના ગુણધર્મો ઘણા બધા આપણે જોયા, ગુણાકારના, સરવાળાના, બાદબાકીના અને ભાગાકારના. આજે આપણે નવું ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરવાના છીએ. જો આ બે સિમિલર લાગે કે નહીં તમને? ઓલું પૂર્ણ સંખ્યા અને આ પૂર્ણાંક સંખ્યા. પહેલા પ્રશ્ન થાય કે સર પૂર્ણાંક સંખ્યા એટલે શું? કોને પૂર્ણાંક સંખ્યા કહેવાય? બધા પ્રશ્નો થવા જોઈએ અને થતા પણ હશે. એ પહેલા આપણે હું તમને જે વાત કરું છું એ મનમાં વિચારજો, બરાબર? જે બોલું છું કે દાખલા તરીકે એક રિયાબેન છે, એ રિયાબેનને પિકનિક જવાનું છે. સમજો, રિયાબેનને પિકનિક જવાનું છે અને તેને પોતાની સાથે 10 કેળા લઈ જવાના છે. કેટલા કેળા લઈ જવાના છે? 10 કેળા. પરંતુ તેમના ઘરે માત્ર 8 જ કેળા છે. તો તેમના મમ્મી એને 10 કેળા આપી શકે એમ છે નહીં. લઈ જવાના છે 10 કેળા. તો છે કેટલા? 8 જ. કેટલા કેળા ઘટે છે? 2 કેળા ઘટે છે. તો તેમના મમ્મી શું કરશે? બાજુ એટલે પડોશીના ઘરેથી 2 કેળા ઉછીના લાવશે, પાછા દઈ દેવાની શરતે. તો એ 2 કેળા લાવશે બાજુના એટલે પાડોશીના ઘરમાંથી. 2 કેળા પોતી પાડોશીના કેળા ઉમેરીને પોતાના 8 કેળા એટલે આમ 10 કેળા છે એ રિયાને આપશે. પછી રિયાને શું કહેશે કે તું પાછી આવ. 10 કેળા લઈ જશે, વાત સાચી. અને આપણે યાદ રાખજે કે આપણે 2 કેળા છે એ પાડોશીને દેવાના છે. હવે 10 કેળા રિયાને આપ્યા પછી તેમની મમ્મી પાસે કેટલા કેળા આવી જાય છે? તો એમના મમ્મી પાસે એક પણ કેળા હશે નહીં. તો હવે જ્યારે રિયા પાછી ફરે છે, હવે લઈ જવાના હતા 10 કેળા, પણ એવું થયું કે એને 10 કેળા ખાઈ શકી નહીં. 4 કેળા પાછા આવ્યા. તો હવે એના મમ્મીને શું કરવાનું છે? એ 4 કેળામાંથી 2 કેળા કોને આપવાના છે? પડોશીના ઘરે. તો એ 4 કેળામાંથી 2 કેળા પડોશીના ઘરે આપી દેશે. તો પોતાની પાસે કેટલા કેળા વધશે? બોલો જી, વિચારો. કેટલા કેળા વધશે? 4 લીધા. 4 માંથી 2 કેળા પડોશીના આપી દીધા. હવે તેની પાસે કેટલા કેળા વધશે? તો કે 2 કેળા વધશે. સરસ. કેમ કરી? તો કે સર 4 માંથી 2 ઓછા કરી નાખો. આમ કરી નાખો. 4 - 2 કેટલા વધે? 2. બાદબાકી સિમ્પલ. એની પાસે 4 કેળા છે, 2 કેળા પડોશીને આપ્યા. હવે રિયાના મમ્મી પાસે કેટલા કેળા વધશે? 2 કેળા. બીજું એક ઉદાહરણ લઈએ કે 2 બહેનોની છે. એકનું નામ છે રીના અને એકનું નામ છે ધારા. તો રીના અને ધારા એ બંને પાસાની રમત રમે છે. શેની રમત રમે છે? પાસાની રમત. હવે રમત એવી હોય છે કે આ રીતનું એક કાર્પેટ છે. આ રીતનું શું છે? કાર્પેટ. એ કાર્પેટમાં 0 થી લઈને 25 સુધીના નંબર લખેલા છે. કેટલા સુધીના? 25 સુધીના. આ રીતે. આમ પછી આગળ લીધા રાખો, બરોબર? 0 1 2 3 4 5 6 પછી 7. આ રીતના નંબર લખેલા. ક્યાં સુધી છે? 25 સુધી. આપણે ખાલી 7 સુધી લખતા પણ કાર્પેટમાં ક્યાં સુધી નંબર છે? 25 સુધી. હવે 2 પાસા છે. રમત કેવી છે? તો 2 પ્રકારના પાસા છે. એક લાલ રંગનું પાસું છે અને એક છે એ પીળા રંગનું પાસું છે. કેવા રંગનું પાસું છે? પીળા રંગનું. એક લાલ રંગનું પાસું છે અને એક પીળા રંગનું પાસું છે. તો રીના અને ધારા એ બે રમત રમે છે. હવે રમત કેવી છે કે બંને પાસા પર અંક લખેલા છે 1 થી 6 સુધીના. કેટલા? 1 થી 6 સુધીના. પાસા તમને ખબર હશે, તમે રમતા હશો એટલે 1 થી 6 સુધીના નંબર લખેલા છે. રમત એવી છે કે તમે પીળો પાસો ઉછાળો. શું? પીળો પાસો ઉછાળો અને જે અંક આવે એટલા અંક તમારે આગળ વધવાનું. ક્યાં વધવાનું? આગળ. પીળા પાસામાં જેટલા અંક આવે એટલા અંક તમારે આગળ વધવાનું. અને લાલ પાસામાં જેટલા અંક આવે એટલા અંક તમારે ક્યાં જવાનું? પાછળ જવાનું. પીળામાં જેટલા અંક આવે એટલા અંક આગળ જવાનું
લાલમાં જેટલા અંક આવે એટલા અંક પાછળ જવાનું. જેમ કે આ પીળામાં જો 4 આવે ને તો 4 અંક આગળ એટલે કે જમણી બાજુ જવાનું. અને જો લાલમાં 4 આવે તો 4 અંક ક્યાં જવાનું? પાછળ જવાનું. તો રમત એવી હતી કે બેમાંથી કોણ સૌથી પહેલા 25 નંબર સુધી પહોંચી શકે. રમત એવી છે જે સૌથી પહેલા 25 નંબરે પહોંચી ગયું વિજેતા. સાવ સહેલી રમત. હવે રમતની શરૂઆત થાય છે. તો સૌથી પહેલા રીના છે એ પાસો ઉછાળે છે પીળા રંગનો. તો રીના પીળા રંગનો પાસો ઉછાળે છે એની પાસા ઉપર 4 અંક આવે છે. કેટલા અંક આવે છે? 4 અંક. તો પીળા રંગના પાસા ઉપર 4 અંક આવે છે તો શું કરશું? પહેલા શરૂઆતમાં તો બંનેની કુકરી ક્યાં હશે? 0 ઉપર હશે. રીનાને 4 અંક આવ્યા તો રીનાને પીળા રંગની કુકરી પર પીળા રંગના પાસા પર પીળા રંગના પાસા પર 4 અંક આવ્યા. એ 4 અંક ક્યાં જશે? આગળ જશે. તો 0 થી શરૂઆત કરીને 4 અંક એટલે અહીં આવશે 1 1 અને 4. એની કુકરી 0 હતી હવે ક્યાં આવી જશે? 4 ઉપર. રેડી? પહેલા એની કુકરી અહીંયા હતી હવે એની કુકરી 4 ઉપર આવી જશે. હવે પછી પીળા રંગનો જ પાસો હવે કોણ ઉછાળશે? ધારા. તો ધારા જ્યારે પીળા રંગનો પાસો ઉછાળે છે ત્યારે પીળા રંગના પાસામાં ધારાને આવે છે 3 નંબર. કેટલા આવે છે? 3. તો ધારા 0 થી શરૂઆત કરીને 3 અંક આગળ વધશે અહીંયા આવી જશે. તો ધારાની કુકરી પહેલા અહીંયા હતી હવે ક્યાં આવી જશે? 3 નંબર. બંને પીળા રંગના પાસા ઉછાળ્યા. રીનાને 4 આવ્યા તો રીના 0 થી લઈને 4 સુધી ખસશે. પછી ધારાને પીળા રંગના પાસામાં 3 આવ્યા તો 0 થી લઈને ક્યાં સુધી ખસશે? 3 સુધી. હવે બંનેનો વારો લાલ પાસા ઉછાળવાનો છે. તો સૌથી પહેલા હવે રીના છે લાલ પાસો ઉછાળે છે અને લાલ પાસો ઉછાળે એને મળે છે 2. કેટલા મળે છે? 2. તો જેટલા અંક લાલ પાસા પર આવે એવું શું કરવાનું છે? પાછળ જવાનું છે. હવે પહેલા તો રીનાની કુકરી ક્યાં હતી? 4 ઉપર હતી. હવે એને 2 અંક આવ્યા લાલ ઉપર તો હવે એની કુકરી ક્યાં હશે? પાછળ હશે. પહેલા ડગલા 2 ડગલા તો 4 થી 2 ડગલા પાછળ હવે એની કુકરી 2 ઉપર આવી જશે. હવે સેમ વસ્તુ ધારા છે લાલ રંગની કુકરી લાલ રંગનો પાસો ઉછાળે છે અને ધારાને લાલ રંગના પાસામાં 4 અંક આવે છે. કેટલા અંક આવે છે? 4. તો ધારા શું કરે ખબર છે તમને? તો ધારા છે ને અહીં 3 ઉપર હતી તો ધારા એ 0 ઉપર પાછી આવી ગઈ છે. ક્યાં ઉપર? 0. તો રીના પ્રશ્ન પૂછે છે કે તારે 3 ઉપર હતી અને લાલમાં તો તારે આવ્યા 4. તો લાલમાં 4 હતા તારે 4 ડગલા પાછળ ખસવું જોઈએ ને? તે તો 0 પર મૂકી દીધો. 3 ઉપર હતી 4 ડગલા લાલ ઉપર 4 અંક આવ્યા. અને 1 2 3 અને જે અંક પાછળ આવવું જોઈતું પણ ધારાએ ક્યાં મૂકી દીધું? તો કે ધારાએ છે ને 0 ઉપર પોતાની કુકરી મૂકી દીધી. તો રીના અને ધારા વચ્ચે આ વાત પર વિવાદ થાય છે કે તારે 4 અંક આવ્યા હતા લાલમાં તો તારે એક ડગલું હજુ પાછળ આવવું જોઈતું હતું. તો પછી એ લોકોએ શું કર્યું કે 0 ની ડાબી બાજુ પણ અંક લખ્યા. આ રીતના જો અહીંયા 0 1 2 3 4 5. હવે એની કુકરી અહીં 0 પર રાખી દીધી ધારાએ. તો રીના એમ કહે છે કે તારે હજી એક કુકરી આગળ વધવાની હતી કારણ કે ધારાની કુકરી 3 ઉપર હતી અને 4 અંક આવ્યા તો 4 ડગલા આવવું જોઈએ. 1 2 3 અને 4 અહીંયા એની કુકરી આવી જોઈએ. તો બંનેએ શું નક્કી કર્યું કે આપણે 0 ની ડાબી બાજુ પર સંખ્યા લખીએ. તો ડાબી બાજુ એમને આવી સંખ્યા લખી 1 2 3 4 પછી 25 સુધી આ બાજુ લખ્યું. હવે પાછો બીજો પ્રશ્ન થઈ બંનેને કે 0 ની જમણી બાજુ સરખી સંખ્યા ડાબી બાજુ સરખી સંખ્યા છે તો ગડબડ ન થાય? થાય ને, કારણ કે બંને બાજુ કેવી સંખ્યા છે? સરખી. તો મારે 0 ની ડાબી બાજુ કઈ અલગ સંખ્યા દેખાય એવું કઈ કરવું હોય તો એમને શું કર્યું તો કે 0 ની જે ડાબી બાજુ વાળી સંખ્યા હતી અહીં આગળ આ નિશાની મૂકી દીધી. તમે બધા આ નિશાનીને ઓળખતા જશો. આ નિશાનીને શું કહેવાય? માઈનસ કહેવાય ને. તમે આને ઓળખા છો અથવા તો શું કહેવાય? બાદબાકી. બાદબાકી તમે બધા કઈ છે શીખી આવડે જ છે.
તો આને કેવી નિશાની કહેવાય? માઈનસ એટલે કે બાદબાકીની નિશાની. તો એમણે શું કર્યું કે 0 ની ડાબી બાજુ અલગ સંખ્યા દેખાય એના માટે માઈનસ નિશાની લગાડી દીધી. બરાબર? આ નિશાની આવી નિશાની માઈનસ. તો હવે જે આપણે શીખવાનું છે એ પૂર્ણાંક સંખ્યા વિશે હવે ખબર પડી જશે. જો કે સૌથી પહેલા આપણે ઉદાહરણ જોયું કે 4 કેળા આવ્યા એમાંથી 2 કેળા પાડોશીને આપ્યા તો 4 માંથી 2 બાદ કરવા માટે આપણે આ નિશાનીનો ઉપયોગ કર્યો માઈનસ નો. પછી રમતમાં ધારાને પાછો 0 ની ડાબી બાજુ આવતો તો તેની લોકોએ માઈનસ વાળી સંખ્યા લખી -1 -2 -3 -4. તો હવે તમે જો અહીંથી આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. 1 થી લઈને અનંત સુધી આવતી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે એ સંખ્યાની અંદર 0 નો સમાવેશ થઈ જાય. શેનો સમાવેશ થઈ જાય? 0 નો. 0 જ્યાં આવી જાય તો પછી જે વધેલી સંખ્યા છે આ સંખ્યાને આટલી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. જે આપણે છેલ્લા ચેપ્ટરમાં શીખી ગયા પૂર્ણ સંખ્યા એટલે શું. હવે તો એ પૂર્ણ સંખ્યામાં બધી માઈનસ વાળી આવી જાય, પ્લસ વાળી હોય. પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યામાં 0 આવી જાય પૂર્ણ સંખ્યા, અને પૂર્ણ સંખ્યામાં પાછું માઈનસ વાળી બધી સંખ્યા આવી જાય તો એવી સંખ્યાને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ. જો અહીં લખી દઉં છું બધી પ્લસ વાળી 1 થી લઈને બધી પ્લસ વાળી હોય ધન પૂર્ણાંક હોય અનંત સુધીની તો આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. હવે આમાં તમે 0 નો ઉમેરો કરી દો. શેનો ઉમેરો કરી દો? 0 નો ઉમેરો. બાકીનું એમ 1 2 3 4. આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? આપણે છેલ્લા ચેપ્ટરમાં ભણી ગયા પૂર્ણ સંખ્યા. હવે આમાં તમે માઈનસ વાળી ઉમેરી દો. અનંત સુધી આવે -3 -2 -1. પછી આ બધે એમ 0 1 2 3 4 પછી અનંત સુધી આવી સંખ્યાને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. જેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. કઈ સંખ્યા વિશે? પૂર્ણાંક સંખ્યા વિશે. રેડી? પ્રાકૃતિક સંખ્યા બધી પ્લસ વાળી હોય. પૂર્ણ સંખ્યા એટલે જેમાં 0 આવી જાય અને બધી પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિકમાં 0 ઉમેરો તો પૂર્ણ થાય અને પૂર્ણમાં માઈનસ વાળી ઉમેરી નાખો તો કેવી થઈ જાય? પૂર્ણાંક સંખ્યાઓ. જેના વિશે આજે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. માઈનસ વાળી સંખ્યાઓ. તો માઈનસ વાળી 0 અને પ્લસ વાળી બધી સંખ્યાઓ ભેગી થઈ જાય એવી સંખ્યાઓ બને પૂર્ણાંક સંખ્યાઓ. સમજાઈ ગયું? હવે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તે એકવાર જોઈ લો પછી આપણે આગળ વધીએ. હવે આગળ વધીએ. હવે હું તમને જે વાત કરું છું એક રોહન છે. બરાબર? રોહન નામનો એક છોકરો છે. એ રોહન છે ને જે જગ્યાએ ઊભો છે ને ત્યાંથી ડાબી બાજુ ને જમણી બાજુ ડગલા ભરે છે ને એ ગણે છે. શું? તો કે રોહન છે અહીંયા રોહન ઊભો છે. કેમ? શું? કોણ ઊભું છે? રોહન. હવે આ જે રોહનભાઈ છે આ રોહનભાઈ ડાબી બાજુ ને જમણી બાજુ અમુક ડગલા ચાલે છે અને ગણે છે. તો જમણી બાજુ ચાલે તો ગણેલા ડગલાને ધન એટલે કે પ્લસ વડે દર્શાવવામાં આવે છે, અને ડાબી બાજુ જો ચાલતો હોય અને એ ડગલાની સંખ્યાને માઈનસ વડે દર્શાવવામાં આવતી હોય તો જો એ રોહન શરૂઆતમાં જમણી બાજુ 8 ડગલા ચાલે. કેટલા ડગલા? જમણી બાજુ 8 ડગલા ચાલે. તો ચલો આને કેમ ચિહ્ન સ્વરૂપે દર્શાવો. કઈ રીતે દર્શાવાય? જમણી બાજુ પહેલા તો જમણી બાજુમાં કઈ નિશાની લેવાની છે? પ્લસ. કેટલા ડગલા ચાલ્યો છે? 8 ડગલા. તો કઈ રીતે દર્શાવાય? પ્લસ 8. હવે તો ડાબી બાજુ 10 ડગલા ચાલે છે. તો ડાબી બાજુ 10 ડગલા ચાલે છે. ડાબી બાજુ ડગલાની સંખ્યામાં કઈ નિશાની દર્શાવવાની છે? માઈનસ. તો એ નિશાની વડે દર્શાવશું થશે -10. હવે જમણી બાજુ
ડગલા ચાલે છે. જમણી બાજુએ જો જમણી બાજુમાં કઈ નિશાની દર્શાવવાની હોય પ્લસ. હવે ડાબી બાજુ 7 ડગલા ચાલે છે. ડાબી બાજુ 7 ડગલા એટલે ડાબી બાજુમાં કઈ નિશાની દર્શાવવાની છે માઈનસ. તો જે આ જે ચાર સંખ્યા મળી આપણને +8 -10 +5 -7 આ બધી સંખ્યા કેવી સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર, માઈનસ વાળી હોય પ્લસ વાળી હોય, 0 પણ કદાચ આવે કે તેમ ત્યાં ઉભો રહે તો શું આવે 0. હવે આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા. બીજું એક ઉદાહરણ આપણે લઈએ. કોઈ એક દુકાનદાર છે, કરિયાણાની દુકાન છે, એમને એક સાંજના દિવસે એ આખો હિસાબ કરે છે પોતાની નોંધપોથીમાં. તો આ રીતનો હિસાબ કરે છે. એ વસ્તુ છે, પછી એમાં મળેલો નફો છે અને નુકસાન છે. હવે નફા અને નુકસાનને આપણે કોઈ એક ચિહ્ન દ્વારા સમજાવવાનું કે દેખાડવાનું છે. ચિહ્ન સાથે, રેડી, ચિહ્નની સાથે દેખાડવાનું છે. તો વસ્તુ આ રીતની છે કે દાખલા તરીકે સૌથી પહેલા તેલ, સિંગ તેલની આપણે વાત કરીએ. સિંગ તેલ આખા દેશમાં જે એને વેચવું, સિંગ તેલમાં એને 500 રૂપિયાનો નફો થયો છે. કેટલા રૂપિયાનો 500 રૂપિયાનો. પછી એને મગફળીનું તેલ, સોરી ખાલી મગફળી, સિંગ તેલ આવી ગયું, મગફળી, એને મગફળી વેચી. મગફળી વેચતા એને 220 રૂપિયાનું નુકસાન થયું. સિંગ તેલ વેચ્યા 500 રૂપિયાનો નફો થયો. મગફળીના દાણા વેચ્યા તો મગફળીના દાણા વેચતા એને 220 રૂપિયાનું નુકસાન થયું. પછી એને ઘઉં વેચ્યા. ઘઉં વેચતા એને 680 રૂપિયાનો નફો થયો. પછી એને ચોખા વેચ્યા. ચોખા વેચતા તેને 730 રૂપિયાનું નુકસાન થયું. હવે આપણે ચિહ્ન સ્વરૂપે એવી રીતે દર્શાવવાના છે કે જો નફો હોય તો એને પ્લસમાં દર્શાવવાના છે, નુકસાન હોય તો એને માઈનસમાં. તો જો સિંગ તેલમાં આપણને 500 રૂપિયાનો નફો થયો છે વેપારીને, તો અહીંયા શું લખશું +500. આગળ કઈ નિશાની આવશે પ્લસની નિશાની કરવી ફરજિયાત નથી. તમે પ્લસની નિશાની કરો તો ચાલે, ના કરો તો પણ ચાલે. મગફળીમાં એને 220 રૂપિયાનું નુકસાન થયું. નુકસાન થયું છે એમાં શું કઈ નિશાની મૂકવાની છે આપણે -220. પછી ઘઉં વેચ્યા ત્યારે એને 680 રૂપિયાનો નફો થયો. શું આવશે +680. ચોખા વેચ્યા ત્યારે એને 730 રૂપિયાનું નુકસાન થયું. તો શું નુકસાનમાં -730. પછી આ બધાને સરળ બાદબાકી કરશે અને કોઈ તાળો મેળવશે કે આખા દિવસમાં કુલ નફો થયો કે નુકસાન થયું. અને નફો છે તો કેટલા રૂપિયાનો થયો અને નુકસાન થયું તો કેટલા રૂપિયાનું નુકસાન થયું. બરાબર, પણ આપણે જોવાનું ખાલી આટલું છે કે પ્લસ વાળી સંખ્યા, માઈનસ વાળી સંખ્યા, પ્લસ વાળી સંખ્યા, માઈનસ વાળી સંખ્યા, આવી જે સંખ્યાઓ છે આવી સંખ્યાઓને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ, કે જેમાં પ્લસ વાળી હોય, માઈનસ હોય, 0 હોય. બરાબર, એને કેવી કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. હજુ એક ઉદાહરણ લઈએ. તો કોઈ આપણે ખ્યાલ હોય તો તમને આપણે ઊંચાઈ માપવાની હોય ને તો દરિયાઈ સપાટીથી માપવાની હોય. કે દરિયાઈ સપાટીની ઉપરની બાજુ હોય એને પ્લસમાં દર્શાવવાના હોય, દરિયાઈ સપાટીની નીચેની બાજુ હોય તો એને માઈનસમાં દર્શાવવાના હોય. બરાબર છે. હવે તમને હું એમ કહું કે કોઈ બિલ્ડિંગ છે એની ઊંચાઈ સમજો, કોઈ બિલ્ડિંગ છે એની ઊંચાઈ આપણે કહીએ કે એની ઊંચાઈ 10 મીટર છે. બિલ્ડિંગની ઊંચાઈ 10 મીટર છે. તો બિલ્ડિંગ ક્યાં છે દરિયાઈ સપાટી ઉપર હોય ને ઉપરની બાજુ. તો એ 10 મીટર ઊંચાઈને શેના વડે દર્શાવશું આપણે +10. હવે હું તમને એમ કહું કે દરિયામાં રહે દરિયાઈ વેલ, દરિયાઈ જે વનસ્પતિ હોય, દરિયાઈ વનસ્પતિની ઊંચાઈ અથવા તો ઊંડાઈ આપણે કહીએ તો દરિયાઈ વનસ્પતિની ઊંડાઈ છે એ 50 મીટર છે એમ કીધું મેં તમને. તો ઊંડાઈ અને ઊંચાઈ ક્યાં આવે દરિયાઈ સપાટીથી નીચે, એને કેના વડે દર્શાવવાનું -50. તો આવી પ્લસ અને માઈનસ વાળી સંખ્યા છે એને કઈ સંખ્યા કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ.
પછી આપણે તાપમાન જુઓ, તાપમાન પણ પ્લસ માઈનસ અને 0 હોઈ શકે, બરાબર. આપણે રાજકોટ છે, ગુજરાત છે, એમાં ઉનાળામાં તાપમાન 45 પહોંચી જાય તો એમાં શું પ્લસ 45 લખેલું હોય, રેડી. પણ તમે જ્યારે વિદેશમાં જાઓ, ઠંડા પ્રદેશમાં જાઓ, જ્યાં બરફ વર્ષા થતી હોય, ત્યાં વાતાવરણ બહુ નીચું હોય, તો ત્યાં વાતાવરણ માઈનસમાં આવી જતું હોય, -2, -3, -4, બરાબર ને. ક્યાંક 0 પણ હોય, 0 સેલ્સિયસ, રેડી. તો ત્યાં સુધી 0 સેલ્સિયસ થી ઓછું, 0 કે 0 થી ઓછું થઈ જાય ત્યાં બરફ પડવા માંડતો હોય. તો એવા બધા વિસ્તારમાં તાપમાન કેવું હોય છે 0 થી ઓછું, એટલે 0 થી ઓછા વાળા તાપમાનની લોકો જો તમારે કે સાંભળેલું હોય તો માઈનસમાં દર્શાવેલું હોય. કેમાં દર્શાવેલું હોય? માઈનસમાં. એટલે આપણા પૃથ્વીનો ધ્રુવ છેડો હોય ઉપરની બાજુના બધા તાપમાન ઓછા માઈનસ વાળા હોય. તો તાપમાન પણ માઈનસમાં દર્શાવવામાં આવતા હોય, 0 પણ હોઈ શકે અને તાપમાન પ્લસમાં પણ હોઈ શકે. તો તાપમાનમાં જે આંકડાનો ઉપયોગ કરવામાં આવે છે કેવા આંકડા હોય છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે સમજી ગયા કે પ્રાકૃતિક સંખ્યા બધી પ્લસ વાળી હોય. પ્રાકૃતિક સંખ્યામાં જો હું 0 નો ઉમેરો કરી દઉં તો એ સંખ્યાને પૂર્ણ સંખ્યા થાય. હવે એ પૂર્ણ સંખ્યામાં માઈનસ વાળી બધી સંખ્યાનો ઉમેરો કરી દઉં તો જે સંખ્યા બને એ સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. એના ઉદાહરણ પણ આપણે જોઈ લીધા. ક્યાં ક્યાં ઉપયોગ થાય પૂર્ણાંક સંખ્યાઓનો પણ જોઈ લીધો, બરાબર છે. તાપમાનમાં થતો હોય, આવી ગણતરીમાં કરતા હોય અમુક લોકો, તો જ્યાં બધા પ્લસ અને માઈનસ બે સંખ્યાનો ઉપયોગ થતો હોય, પ્લસ અને માઈનસ વાળી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ. રેડી. તો આજના માટે આટલું યાદ રાખવાનું છે, સમજી લેવાનું છે. આગળ મળીશું ત્યારે આનાથી આગળ શું આવે છે જોશું, બરાબર. ત્યાં સુધી ગણતા રહેજો અને સમજતા રહેજો.